હેલો. હા, ઇલોન મસ્ક શું કરે છે? શાંતિ છે? બસ યાર મજામાં છું. મેં એટલા માટે ફોન કર્યો કે તે જે આ ટ્વિટર ખરીદ્યું છે ને, એક્સ ખરીદ્યું, એનો વાંધો નહીં, પણ આવું મોટું કંઈક વસ્તુ ખરીદતા પહેલા છે ને બે માણસની સલાહ લેવાની. હા, જો તે મારી સલાહ લીધી હોત ને તો હું 100% છે ને, મારે છે કે ટ્વિટર વાળા જોડે લિંક હતી. હું તને એમાં છે ને 1500-2000 રૂપિયા ઓછા કરી આપત. હા, પણ તે મને પૂછ્યું જ નહીં, હું શું કરું? અરે વાંધો નહીં, ચાલે એમ ચલાય, બીજું તો શું. શું છે બીજો શું પ્લાન છે હવે? એટલે આ મંગળ ઉપર સોસાયટી બનાવવાની. હમણાં અઠવાડિયા પહેલા જ હું મંગળ પર જઈને આવ્યો, બરોબર. અહીં ગાડી છે ને પાણી નથી અને ગટર લાઈન નથી. હવે આ સોસાયટી બનાવીને શું કરીશ? એટલે હા, એ મેં કામ ચાલુ કરી દીધું છે, બરાબર. અમારે ગુજરાતમાં મહીસાગર નદી છે, નર્મદા છે, પછી બંનેનું પાણી આપણે છે ને ઉપર છેક મંગળ સુધી પહોંચાડવાનું છે, અને ગટર લાઈને આપણે સીધી મંગળ સુધી પહોંચાડવાની છે. એ કામ મેં ચાલુ કરી દીધું છે, બરાબર. કઈથી લઈ જવાનું? યાર બધું સેટિંગ થઈ ગયું છે મારે. જો એટલે રાવણે અડધી સીડી બનાવી હતી ને, સ્વર્ગમાં જવા માટે સીડી બનાવતો તેમાં અડધી સીડી બની ને, પછી અડધી જે બાકી રહી ને એનું કામ મેં ચાલુ કરી દીધું. 50,000 પગથિયા જાય ને એટલે આપણે ત્યાંથી યુટર્ન લઈ લેવાના સીધા મંગળ ઉપર, અને એ જ સીડીઓની જે એંગલ હોય ને લોખંડની, એની પર આપણે પાણીની પાઇપલાઇન સેટ કરી દેવાની, બરાબર, બાંધીને. અને તે જોડે પગથિયા છે, પગથિયાથી સીધી આપણે ગટર લાઈન જોડી દેવાની. થઈ ગયું? એટલે પાણીની ગટર લાઈન મારી ત્યાં પહોંચી જાય પછી તું સોસાયટી બનાવીને વિચારજે, બરાબર. હો, શું બીજું શાંતિ? બસ બસ મજા છે. સારું, ચાલ મૂકો, હવે મારે ગામના ચોરે જવાનું છે. ચોરે શું કરવા? એટલે આમ ચોરા પર બધા આપણે ભેગા થશે અને ના હોય એ બધી સમસ્યાના બધાને હું સમાધાન કરી આલું છું, જવાબ આલું. હોય જ નહીં યાર, અમારા ગુજરાતી જોડે તો બધા જ સવાલના જવાબ હોય. અમે ગુજરાતીઓ છે ને બધા જ તાળાની ચાવી રાખીએ, પણ સમય આવે ને એટલે જ અમે તાળું ખોલીએ. હા, અને ઘણા બધા પ્રશ્નો હોય છે. મધ્યમ વર્ગના જો એક પાણીનો પ્રશ્ન હોય, બરાબર, ગટર લાઈનનો પ્રશ્ન હોય, પછી આ વીજળીનો પ્રશ્ન હોય, બરાબર. હમણાં આ સોસાયટીમાં રોડ બનાવતા મારા શૌચાલયનું દપટ તોડ નાખેલું લો, અને પેલા જે કોન્ટ્રાક્ટર છે એને હાથ ઊંચા કરી દીધા, ભાઈ તમારે તો જાતે કરવાનું, મારે 10,000 ખર્ચું થયું. એટલે આવું બધું હોય ને. ના એટલે હું મારો ખોટો પાર હું હવે કોન્ટ્રાક્ટર પર શું યાર પાવર વાપરવાનો, બરાબર. થોડો બધું. પછી હવે મોંઘવારીનો પ્રશ્ન. ના ના, સોના ચાંદીની વાત નહીં, એ તો જૂની વાત થઈ ગઈ. જો તાર સોના ચાંદીની કોઈ જગ્યાએ જાહેરાત બતાવે, કોઈ ન્યૂઝમાં બતાવે છે, એ જૂની વાત થઈ ગઈ, સોના ચાંદી નહીં. પણ હવે શિયાળો પૂરો થશે ને ઉનાળો આવશે ને, એટલે ઉનાળાની અંદર લીંબુ છે, આદુ છે, બરાબર, શેરડી છે, કે આ બધાનો ભાવ વધશે, એટલે મોંઘવારીની પણ ચર્ચા કરવાની છે આજે. એટલે જો ઉનાળો આવે ને, બરાબર, એટલે તમારે મોંઘવારીથી બચવું ને તો શું કરવાનું? અહીં સખત ગરમી પડે છે ગુજરાતમાં, એટલે બધા છે ને 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળે. એટલે અત્યારથી તમારે પગ ઊભો કરવો પડે. અત્યારથી તમારે છે ને ચાલતા ચાલતા દરેક સોસાયટીમાં આટો મારી લેવાનો. તમે જે તે ગામમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, કે કોના ત્યાં લીંબોડી છે, કોના ત્યાં કેરીનું ઝાડ છે. પછી તમે હાઈવે પર જતા ને ગાડી લઈ, તો ઘણા આંબા એવા હોય ને કે ત્યાં લૂમખે લૂમખા લાગ્યા હોય કેરીના, પણ રણી ધણી કોઈ ના હોય. તો એવા આંબા આપણે નજરમાં જોઈ લેવાના, ઘણી ગણતરી કરી રાખવાની, બરાબર. અને પછી જ્યારે ખરો ઉનાળો ચાલુ થાય ને અને ભાવ વધારાના કે આપણે નથી લાવી શકતા, ત્યારે આપણે કમ્પ્લીટ આખી બાયના શર્ટ પહેરવાના કે ટી શર્ટ પહેરવાની, બરાબર. ખુલતા પેન્ટ હોવા જોઈએ. પછી આપણે માસ્ક બાંધવાનો, રૂમાલ બાંધી દેવાનો મોં પર, ટોપી પહેરવાની, થેલો લઈને નીકળવાનું. ભાઈ આમના ઘેર લીંબોડી છે, બધા ઘરમાં એસી ચાલુ કરીને હોઈ ગયા છે, બરાબર. એટલે આપણે એમના ઘેર છે ને લીંબોડીથી 7 લીંબુ લાવવાના, ગણીને 7 જ લાવવાના. 7 એટલા માટે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે 7 લીંબુની તમે ચોરી કરો ને તો એ ચોરી ના ગણાય.
અને તમને સ્વર્ગમાં જલ્દી સ્થાન મળી જાય, જગ્યા મળી જાય, બરાબર. એટલે 7 લીંબુ લાવવાના, 10 દિવસ તમારે ચાલે. પછી તમારા જે કેરીનું કોકના ત્યાં આંબો હોય ને તો બપોરે એવા સૂઈ ગયા હોય તો ત્યાંથી તમારે કેરીઓ તોડલાવાની, એટલે બેનો ખર્ચો બચી ગયો, બરાબર. પછી તમે થેલી લઈને જ્યારે શાકભાજી લેવા જાઓ ને તો તમારે છે ને આદું માંગવાનું. શાકભાજી લીધી ને પછી કહેવાનું કે લાવો ને ભાઈ, આટલી બધી શાકભાજી લીધી છે તો મરચાના દાણા નહીં, આદું આપો ને, આવું કહેવાનું. એટલે આદું ફ્રી આવી ગયું. પછી શેરડીના સાંઠા નહીં લાવવાના. દરેક જગ્યાએ લારીઓ ઊભી હશે, રસ કાઢતા હોય તો 20 રૂપિયામાં ગ્લાસ મળે, એટલે સસ્તું પડશે. જો તમારે શેરડીના સાંઠા ડાયરેક્ટ લાવવા હોય ને તો તમારે એક કામ કરવાનું, કોઈકનું ખેતર નજીક પડતું હોય ને તો રાતે તેને કાપી દેવાનું. તો પછી કોઈ ફેક્ટરીમાં ગોળ બનતો હોય ને તમારા આજુબાજુ નજીકમાં હોય તો સિક્યુરિટી જોડે સાંઠગાંઠ કરી લેવાની, એને 100 રૂપિયા દેવાના, 10 આઠ આજે લઈ જવાના, બધા હોઈ જાય. પછી રાતના સિક્યુરિટીવાળા જોડે સમાધાન કરી લેવાનું, બરાબર. હા, બરાબર. કોઈકનો ફોન આવે છે. ઓહો હો, સારું, ચલો મૂકો હવે. મોદી સાહેબનો ફોન આવે છે, હવે એમને કંઈક ભરાયા છે ને તો ફોન કર્યો અમે. હા, ઓકે, મળીએ, બાય.